લોકની માયા મનનો એક સંકલ્પ, એને 14 લોક રસવા. સામાન્ય રીતે જીવનું બંધન. પેલો લોક અતલ. તમારો વિચાર દેખવામાં આવી ગયો એટલે એમની વાસના બળી થતી જણાય. દેખવામાં જેવું આવે એવું મન વસ્તુ પકડી લે. પાતાળનો 7 લોક પાતાળના છે. 7 લોકની માલિકુરા એક લોક અતલ. અતલ લોક જેવું તમને દેખાય એવું તમને પૃથ્વી અંદર વિશ્વો અંદર લઈ જાય, ખેંચે. એ ભાગ એક પૃથ્વીનો, એને અતલ કહેવામાં આવ્યો છે. બીજો ભાગ રીતલ. રીતલ એટલે તમે ઘાટ તમારામાં મગજમાં વસી ગયો. તમારામાં ઘાટ તમારા લક્ષમાં વસી ગયો. બીજી કોઈ વાત તમને સમજાતી નથી. રૂપ દેખાય એવું તમે પૃથ્વીનો કોઈ પણ હિસ્સો દેખ્યો અને દેખી અને એની માલિકુરા મોહિત થાવું, એવું લક્ષની માલિકુરા લાગુ પડે છે. તમારામાં એનો ઘાટ વસે છે. એ ઘાટ છે એ રીતલ પૃથ્વીનો હાથ જે પડ છે ને, હાથ પડની માલિકુરા એક પડ ઈ છે. બીજો પડ છે સૂતલ. સૂતલ એટલે સપનું આવે એવા વિચારો ગ્રંથ થઈ જાય. ગ્રંથ મગતમાં થાય. લક્ષ્ય જ સવય 14 લોક રસાવે આ મન એક જ લક્ષ્યથી. સંકલ્પ. અને સંકલ્પને લઈને જીવનો બંધન. આવું સૂતલ. સૂતલ એટલે વિચારો એવા ગૂંથવાઈ જાય કે સપનાની માલિકુરા પણ તમને આખી સૃષ્ટિ દેખાય. આ જગતમાં સપનામાં સૃષ્ટિ દેખાય. મોટી એક સિટી બનાવી દીધી ને એની માલિકુરા એક બંગલો બનાવ્યો. પણ જાગો તાર નાઈ સિટી હોય, નાઈ બંગલો હોય. કોઈ સિટીની માલિકુરા કાંઈ આગા પાછું છું નહીં. આ ચઈ ભૂમિકા છે, ચઈ પૃથ્વી છે, અને ચઈ પૃથ્વી માથે જઈ અને આવા વિચારોથી એક સપનાનો મોટો મહેલ ખડો કરી દીધો. જાગો એટલે કાંઈ હોય નહીં. આ ભૂમિ છે જ નહીં, બીજી ભૂમિ છે, જેને મનની ભૂમિ કહેવામાં આવે. 14 લોક મન રસાવે છે. સૂતલ એવો ભાગ છે કે જેને સપનાની માલિકુરા ગ્રંથો પહેરી જાય છે, એને લઈ અને આ જીવ હલવાય છે. તલાતલ એટલે વિચારો બીજો ભાસ. બીજો ભાસ જ થતો નથી, તમારો જ ભાસ થાય છે. તમને જે લક્ષણો તમારો સંકલ્પ જે પડ્યો એ તમને જપ કરવા નથી. આ એક ભૂમિકા છે જે તલાતલ કહેવામાં આવ્યું. એટલે તલાતલની માલિકુરા કોઈ શેણમણ આપણને સમજાવે તારે આ કરવાનો કોઈ રસ્તો જરૂરી નથી. સતત પોતાના વિચારો મેલી જ નહીં શકતો. એ પૃથ્વીનો ભાગ એક તલાતલ છે. અને એ ભાગ આ મનની માલિકુરા એવી ઘૂસવણી કરી નાખે છે કે આ જીવને પૂરેપૂરો સમજાવી દે છે, ફસાવી દે છે. પછી અતલ છે. એ તમારો વિચાર દેખવામાં લાગી જાય છે. જેમ કે આવડો મોટો ઘાટ થયો છે ને, એ ઘાટ 4મું 5મું એવો અંતિમ નિર્ણય હોય, એને અતલ કીધો છે. એ અતલ ભૂમિકા આ હાથ પડવાળો આ પૃથ્વીનો ભાગ છે. પૃથ્વી એટલે આ જગત છે. જગતની માલિકુરા કોઈ પણ પદાર્થો પૃથ્વીમાંથી પ્રગટ થશે. અને આવી રીતે જીવ આ ફસાય છે. પછી રીતલ એટલે એ મનમાં મોટો ઘાટ બનાવી નાખે છે. પોતાના સંકલ્પનો મોટો ઘાટ બનાવે. રસાતલ.
પાંચમો છે એ રસાતલ. રસાતલ એટલે મોટો. આ દુનિયામાં ચાલે પણ બીજું કંઈ પણ ભાષે નહીં. આ દુનિયામાં ચાલે પણ કોઈ વસ્તુ બીજી ભાષતી નથી. એના માથે રસાતલ એટલે એને બીજું કંઈ જ દેખાય નહીં. એમની ગૂંથવેલી જાળ જ દેખાય. એક સંકલ્પની મોટી એવી જાળ થઈ જાય જેને સૂક્ષ્મ વાસના જેવી. કેમ કે છઠ્ઠો લોક છે એ મહાતલ છે. મહાતલ એટલે પોતાની ઉત્પત્તિ સૂક્ષ્મ વાસનાનું બંધન પરાલબદ લઈ અને આ પૃથ્વી માથે પાછો જીવ આવે એટલે એકદમ સૂક્ષ્મ વાસના બંધાઈ જાય. સૂક્ષ્મ વાસના એટલે મલિનતા વાળો થઈ જાય. મલિનતા વાળો થઈ જાય એને ઉગ્યા વાળો કહેવાય. ઉગવાની તૈયારી હોય, જેને બીજ પરિપૂર્ણ થયું હોય એને એમ કહેવાય કે આ ઉગ્યા વાળો છે. અને સાતમી ભૂમિકા છે એને પાતાળ કહેવાય. પાતાળ એટલે પછી એ વિચારો તમને કરવાના લે અને પાતાળ લોકની માલિકુરા લઈ જાય અને ફેર સત્તાવાળો થઈને આ યોનિમાં થઈ આવે છે. આવી એક સૂક્ષ્મ વાસના હાથે હાથ લોક પાતાળના કહેવામાં આવે. એટલે આ દેહની વાસના અને દેહ ઘડાય. પછી આઠમી છે મૃત્યુલોક. સત્તાવાળો થઈ મૃત્યુલોકની માલિકુરા આવે છે, શરીરવાળો, અને એને મૃત્યુલોક કહેવામાં આવે છે. અને પછી ભોરલોક એટલે બીજાની જ સત્તા, પોતાની નહીં બીજાની સત્તાથી ચાલે, જેને માત પિતા સંભાળવાળો જુએ છે. ભોરલોક કહેવામાં આવે. ભોર એટલે બાળ તાળને કોઈ પણ નહીં બંધન હોતું અને નથી કોઈ મોક્ષ હોતું. કોઈ પણ જાતની એને જ્ઞાન જ નથી. હું જ્યાં છું એનું કોઈ ખબર જ નથી. એને ભોરલોક કહેવામાં આવે છે. અને હવે રસાતલ લોક ભાઈ હવે આ સરગલોક કહેવામાં આવે. સરગલોક એટલે બાળ બુદ્ધિ. બાળ બુદ્ધિ એટલે સરગલોક એવો હોય કે પોતા સિવાય બીજું કંઈ દેખાતું ન હોય. એને કોઈ જાતની ભેહ હોય નહીં. એને બીજાનો કોઈનો સહારો લેવાનો ન હોય. એ બીજાની ઘરે રહી શકે તોય બીજાનું એ પારકું દેખાય નહીં. એને સરગલોક કહેવામાં આવે. પણ પછી મહારલોક થાય છે. મહારલોક એટલે માત પિતા એમને ભયમાં નાખે. એને કંઈ કરવું હોતું નથી પણ કરવું પડે છે. એમ કે મારે શું કરવું છે, છતાં કરવું પડે. આવા વિચારો જે દાખલ થાય એ આ એક આકાશના તત્વોના વિચારો છે. એમાં કોઈ છૂટી જાય અને કોઈ પણ આ લોકમાં બંધાઈ જાય. ચમકે કોઈ છૂટી જાય, જે મનની ગ્રાંથિમાંથી બહાર નીકળી જાય એવા વિચારો ધરી નાખે. નરસિંહ મહેતા 7મે વર્ષે રામનું નામ શીખી ગયા હતા. એવા આ મહારલોક કહેવામાં આવે છે. અને જનલોક પાછળનો છે. જનલોકની માલિકરા જે કોઈ ફસાણા છે એને દેવી દેવતાઓ, ભૂત પ્રેત એ નામધારી દેહ હોય. સર્વમાં નામધારી એટલે સમજણ કંઈ છે નહીં અને મૂર્તિને પાયે લાગવું એવું એક જનલોક. જનલોક એટલે બધી અંધશ્રદ્ધા. અને અંધશ્રદ્ધાનો એવો વિષય હોય કે એમાં ફસાઈ જાય. જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બમણો બંધાતો જાય. પછી આવે તપલોક. જીવ ત્રિવિધિના તાપમાં તપતો હોય એના લેવાથી કોઈ પણ સંત એને મળે અને સંત એક
તપસ્વામાં આદરી દે. તપસ્વા એટલે ક્રિયા, અને આમ જુઓ તો ક્રિયા 4 પ્રકારનો છે: ખીચરી, ચાચરી, ભૂચરી ને ઉનમુની. શંકરની સમાધિ. ખીચરી, ચાચરી, ભૂચરી ને ઉનમુની. ખીચરી એટલે ખાવાનું કાર્ય, ચાચરી એટલે ચાલવાનું કાર્ય, ભૂચરી એટલે પીવાનું કાર્ય, અને અગોચરી એટલે એ આ બોલી રહ્યો છે. હવે આ વિશે જાણવાના છે, આ વિશે કરવાના નથી, પણ જે જીવાતમાં કંઈ કર્યામાં જાય છે એને કર્યા થાય એટલે પાછું આ ભૂમિકા ઉધી જઈએ કે તોય એને કાંઈક મેળવે. સત્કર્મ મેળવે તો સત ભોગવવા આવે, ને અસત્કર્મ મેળવે તો અસત જ ભોગવવા આવે. પણ જન્મ મરણનો કોઈ છુટકારો 14 લોક ઉધી નથી. પછી 14નો સત્યલોક કહેવામાં આવે. સત્યલોક એટલે હું અને ભગવાન. હું એટલે આ શરીર, બોલનારો આત્મા. આ શરીરમાં બોલનારો આત્મા, જે આ શરીરને જાણવાવાળો સર્વંત્ર, અને હું પરમાત્માનો દાસ. દાસ ભાવની ભક્તિ જેને કહેવામાં આવે એ 14 લોક. એટલે જેમ સર્વ કર્મ રહિત થઈ 14 લોક ઉધી સર્વ કર્મ રહિત થઈ અને સત્યને જાણે, પણ પરાલબદ્ધ ભેગું હોય એને લઈ અને એક મનનો સંકલ્પ શરીરને લઈને, પરાલબદ્ધને લઈને સંકલ્પ ઊભો થાય. એ જ સંકલ્પના લેવાથી જ કાર્ય થતું હોય. પણ 14 લોકને જ્યાં સુધી 14 લોક રસાવલ છે એ મનના જ રસેલા છે. 14 લોકમાં મન જ રસે છે. એક જ સંકલ્પ 14 લોક રસે છે. અને જેદી 14 લોકની પર જાય છે અહીંયા મનની સમાપ્તિ. જ્યાં મનની સમાપ્તિ અહીંયા પરમાત્માની પ્રાપ્તિ. 14 લોક પોતાના એક સંકલ્પમાંથી ઊભા થયેલા છે. 7 લોક પાતાળના છે, 7 લોક આકાશના છે. આમ કરીને 14 લોક કહેવામાં આવે. અને 14 લોકનો નાથ એનો એક પ્રત્યક્ષ ભાસ છે કે 14 લોકની માલિકુરા શબ્દ રમે છે. અને 14 લોકનો નાથ છે એને હાથની ભૂજા હામી કરવામાં આવે છે. હાથની ભૂજાથી ખાલી ઈશારો કરવામાં આવે, બીજું કંઈ કરવામાં આવે નહીં. જેમ કે એક આંગળીના 4 વેઢા, 3 વેઢા, અને 4 આંગળીઓ, 4 તરી 12 ખાય ને અંડુખાના 2 વેઢા. 14 લોક ભૂજાનો આ હાથ છે. અને એમાં આ પ્રગટ જે બોલી રહ્યું એ પરમાત્મા 14 લોકનો નાથ છે. પણ મન જ્યાં સંકલ્પ વિકલ્પ કરતું છૂટી જાય અને સહજ થઈ જાય. સહજ એટલે પોતે જેટલી હદે છે એ હદથી પર હું હાલ ખાવું છે, ખાવાનો જ વિચાર ના, એથી કોઈ બીજો વિચાર ના થાય. બેઠા છો બેઠાનો જ વિચાર ના હોય. કોઈ પણ કાર્ય પોતે હદે છે એથી આગળ કોઈ પણ મન જઈ ન શકતું હોય, જેનો સંકલ્પ ઊભો ન થઈ શકતો હોય, એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે ને આત્માની ઓળખાણ કરી શકે એને મન જરાય સતાપતું નથી. એવું એક સત્ય તત્વ આ તમારા કાયાની માલિકુરા પ્રગટ બોલે છે.